બગદાણા બબાલને લઈને જે રીતે અત્યારે હાલ કોળી સમાજ મેદાને આવ્યો છે, એવી જ રીતે હવે ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરના પુત્ર જે જયરાજ આહિર છે, જેમનું આ સમગ્ર ઘટનાની અંદર નામ સામે આવ્યું છે, તો તેમના સમર્થનમાં હવે આહિર સમાજ પણ આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જે સેવક છે નવનીતભાઈ, તેમના ઉપર જાનલેવા હુમલો થયો એ બાદ આપણે જોયું હતું કે સમગ્ર ઘટનાની અંદર ક્યાંક નામ સામે આવ્યું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, પરંતુ જે રીતે કોળી સમાજ ભેગો થયો હતો, કોળી સમાજ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાને લઈને લડી લેવાના મૂડમાં છે। હોસ્પિટલ ગયા હતા ઘણા બધા લોકો, હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમ સોલંકી સાથે પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાને લઈને વાતચીત કરવામાં આવી હતી, પરંતુ હવે આ સમગ્ર મામલે કોળી સમાજ બાદ આહિર સમાજ પણ મેદાન આવ્યો છે। આહિર સમાજના એક આગેવાન છે, જેમનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ જયરાજ આહિરને સમર્થન આપી રહ્યા છે। સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ। જય મુરલીધર, જય માતાજી મિત્રો, હું વિરાજ આપા આહિર વાવડી। અને આજે જ્યારે આપણા સમાજના એક દીકરા અને આપણા સમાજના એક એવા વડીલ જેને સાહેબ અત્યારે સ્ટેજના ભીષ્મ પિતામાં કહેવાય એવા માયા હતા આહિરને જ્યારે આપણા સમાજની જરૂર છે, ત્યારે આપણે એમની સાથે ખભેથી ખભો મિલાવી અને ઊભા રહીએ। અને સાહેબ એક કોળીના દીકરાને જ્યારે જરૂર પડે ત્યારે જો એનો સમાજ એની પડખે ઊભો રહેતો હોય ને આખો સમાજ સાહેબ એક થઈ જતો હોય, તો હું તમે તો આહિરના દીકરા છીએ। આપણે સાહેબ સમાજ બીજા અન્ય સમાજને જ્યારે જરૂર પડી ત્યારે મેન તમે માથા દીધેલા છે, દીકરાના બલિદાન દીધેલા છે સાહેબ, એ વાત આપણે ભૂલી ન શકીએ। એટલે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડે, અને એમાંય સાહેબ માયા હતાને અથવા જયરાજને જ્યારે જરૂર પડે ત્યારે સાહેબ આપણે એની પડખે ઊભું રહેવું આપણી ફરજ છે। એટલા માટે હું અને મારો આહિર સમાજ આજે એની પડખે ઊભા રહીએ અને ફૂલ સપોર્ટ કરીએ, અને સાહેબ એને જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણી હાજરી આપીએ, એવી મારી આપણા સમાજ પાસેથી અને આહિર સેના પાસેથી એક અપેક્ષા છે। અને સાહેબ આહિરના દીકરા તરીકે હું એક વાત કરું કે સાહેબ જ્યારે માયા હતા આપણા સમાજની કોઈ પણ સારી વાત કરે ત્યારે આપણે એની સ્ટેટસ, એની સ્ટોરી, આ બધું આપણે વાયરલ કરીએ છીએ, મૂકીએ છીએ, આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ। તો સાહેબ આજે એ જ આપણા દીકરાને આપણા સમાજની જરૂર છે, તો આપણો સમાજ એની પડખે ઉભો રહીએ એવી આપણા સમાજ પાસેથી અપેક્ષા રાખું છું। એટલા માટે સમગ્ર આહિર સેનાના સમગ્ર યુવાનોને મારી એક જ વિનંતી છે કે માયા આતાનો આજે સપોર્ટ કરો અને એમનો સાથ આપો। અને સાહેબ સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ માયા આતાનો વિરોધ થાય છે, જયરાજનો જે કાંઈ પણ વિરોધ થાય છે સાહેબ, એમાં એને પ્રોત્સાહન આપો, એમાં એનો સાથ આપો અને એમાં એનો સહકાર આપો। સાહેબ માયા તો કોઈ પણ પ્રકારનો વાક નથી કે કોઈ પણ પ્રકારનો ગુનો નથી, છતાંય સાહેબ એ વડીલ માણસે એને માફી માંગી લીધી છે, અને છતાં પણ એના ઉપર જો કોઈ એમ કહેવાય કે કીચડ ઉછાળવાનું કામ કરે તો આપણા સમાજની ફરજ છે કે આપણે એને સાથ આપીએ, એને સહકાર આપીએ। સમાજ પાસેથી એક જ વસ્તુની અપેક્ષા રાખું છું કે સમાજ એમને સાથ અને સહકાર આપે। જય માતાજી, જય મુરલીધર। જે રીતે અત્યારે હાલ બગદાણા બબાલને લઈને પોલીસની જે તપાસ છે એમાં પણ હવે જોવાનું રહેશે કે ખરેખર આ તપાસની અંદરથી શું ખુલે છે, કારણ કે જે રીતે કોળી સમાજ અત્યારે હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે જે મુખ્ય આરોપી છે એ લોકોનો વરઘોડો કાઢવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે। હીરા સોલંકી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં સમગ્ર મુદ્દાને લઈને સરકાર સુધી રજૂઆત કરવામાં આવશે, નાયબ મુખ્યમંત્રીની પણ ક્યાંક મુલાકાત કરવામાં આવશે, પરંતુ હવે એ લોકોની જ સામે આહિર સમાજ પણ મેદાને આવ્યો છે। અત્યારે હાલ આહિર સમાજના એક આગેવાન છે, એમને પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે રીતે કોળી સમાજ ભેગો થયો છે એ જ રીતે હવે જયરાજ આહિર છે કે જેમનું આ સમગ્ર ઘટનાની અંદર નામ સામે આવ્યું છે, તો પછી એમના સમર્થનમાં પણ આહિર સમાજ છે એ પણ અત્યારે હાલ મેદાને આવ્યો છે। એટલે અત્યારે હાલ ખાસ કરીને આ સમગ્ર જે ઘટના સામે આવી છે એમાં ક્યાંક ને ક્યાંક એક બાજુ કોળી સમાજ ભેગો થયો છે, બીજી બાજુ અત્યારે હાલ આહિર સમાજ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં ઘટનાની અંદર કયો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।